તો મિત્રો, જય માતાજી. તો ઘણા લોકો એવા હોય છે કે જેની માનેલી માનતા અધૂરી રહી ગઈ હોય છે અને તમે આ કારણથી દુઃખી છો અને તમારી માનતા પૂરી કરવી હોય તો આ ઉપાય અવશ્ય કરજો. તો મિત્રો, ઘણા બધા વ્યક્તિઓ કોઈ પણ પ્રકારની દેવી દેવતાઓની માનતા કરે છે અને પછી તે લોકો માનતા ભૂલી જાય છે અને પછી જીવનમાં દુઃખ આવે તો તે લોકો એવું વિચારે છે કે આ માનતા મેં કદાચ મોનેલી હશે પણ હું ભૂલી ગયો છું. તો આવી રીતે અંદર ચિંતા કરતા હોય છે. તો મિત્રો, તમારે કોઈ પણ પ્રકારની માનતા જો ભૂલી ગયા હોય અને એ માનતા પૂરી ન કરી શકતા હો તો તમારે આજે હું તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યો છું, જેનાથી તમારી માનતા છે તે અવશ્ય પૂર્ણ થઈ જશે. અને મિત્રો, આ વિડીયો છે એને અંત સુધી જરૂર જોવા વિનંતી. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે માતાજીની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો વિડીયોને લાઈક કરી, શેર કરી અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો. કારણ કે મિત્રો, તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી છે તે માતાજી અવશ્ય પૂર્ણ કરશે. તો મિત્રો, લોકો છે એ પોતાના જીવનમાં 3 રીતે માનતા રાખે છે. પહેલી માનતા તો પોતાની ઈચ્છાની પૂર્તિ માટે માનતા રાખે છે. પોતાની જે પણ ઈચ્છા હોય છે, એટલે કે જો પોતાનો દીકરો ઉંમરલાયક થઈ ગયો છે તો તેના લગ્ન થતા નથી એટલે તે કોઈ પણ દેવી દેવતાઓની માનતા કરે છે. કોઈ એવું વિચારે છે કે હું આ કુળદેવી માની માનતા કરું છું કે જેનાથી મારા દીકરાના લગ્ન છે એ જલ્દી થઈ જશે. હું તેના માટે દધા ચઢાવીશ અથવા તો હું તેના માટે બળાદાર દાન કરીશ. એટલે કે મિત્રો, કોઈ પણ પ્રકારની માનતાની ઈચ્છા પૂર્તિ માટે લોકો આવી રીતે માનતા રાખતા હોય છે. તેની સાથે જ પોતાના દીકરાને જો નોકરી નથી મળતી અને જો તે નોકરી મળી જાય છે તો હું એના માટે આ વસ્તુની માનતા રાખું છું. તો તેમ આ રીતની માનતા રાખતા હોય છે. તેમજ આપણી દીકરી અથવા દીકરો અભ્યાસ કરતો હોય તો તે સારા માર્ક્સે પાસ થાય તો તેના માટે પણ લોકો માતાજીની માનતા રાખતા હોય છે. અથવા મિત્રો, કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ માટે, એટલે કે દરેક પ્રકારની ઈચ્છાની પૂર્તિ માટે માણસ છે એ એના જીવનમાં માનતા રાખતા જોવા મળે છે. અને એ જ્યારે ઈચ્છા છે એ ભગવાનની કૃપાથી જ્યારે પરિપૂર્ણ થઈ જાય છે ત્યારે અમુક સમય જાય પણ તેમ છતાં તે માનતા પૂરી કરી શકતા નથી. જો મિત્રો, દુઃખ આવે એટલે તે લોકોના મનમાં એવી શંકા જાગે છે કે માનતા આપણાથી પૂરી નહીં થઈ હોય. તો મિત્રો, તમારે આ માનતા પૂરી કઈ રીતે કરવી? માનતા પૂરી કરવાનો જે સમય હતો તે સમય પણ ચાલ્યો ગયો હોય છે. તો તે લોકો માટે આ ઉપાય બહુ જ મહત્વનો છે. તેમજ મિત્રો, બીજી માનતા એ છે કે લોકો જ્યારે પોતાની ઉપર સંકટ આવે છે ત્યારે રાખતા હોય છે. જ્યારે જીવનમાં પોતાની પાસે પૈસાની કમી આવે ત્યારે માનતા રાખતા હોય છે. તેમજ તેની ઉપર જો કોઈ દુઃખ આવે તો પણ માનતા રાખતા હોય છે. પણ જ્યારે તેની પાસે સુખ આવે ત્યારે તે માનતા તમે ભૂલી જતા હોવ છો. એટલે કે તમે માનતા પૂરી કરી શકતા નથી. પછી તમને મનમાં ન આવવાના વિચાર આવવા લાગે છે. તો મિત્રો, એક વાત યાદ રાખવી બહુ જરૂરી છે. તમે જે પણ દેવી દેવતાઓની માનતા રાખતા હો એ દેવી દેવતાઓને પૂર્ણ શ્રદ્ધાથી માનવા જોઈએ. મિત્રો, શાસ્ત્ર જે કહે છે એ પ્રમાણે આપણે પણ રહેવું જોઈએ. તેમજ મિત્રો, આપણા શાસ્ત્રમાં આપણે તર્ક વિતર્ક ન કરવા જોઈએ. તેની સાથે જ આપણા શાસ્ત્રો પર આપણે અંધશ્રદ્ધા પણ ન રાખવી જોઈએ. મિત્રો, આમ જોઈએ તો આપણે માનતાને બદલે આપણે આપણા દેવી દેવતાઓ ઉપર આ પૂરેપૂરી શ્રદ્ધા રાખવી જોઈએ. મિત્રો, શાસ્ત્ર અને ધર્મ સાથે જો આપણે ચાલીએ છીએ તો ભગવાન છે એ આપણી દરેક ઈચ્છા અવશ્ય પૂરી કરે છે. અને મિત્રો, જીવનના 2 ભાગ છે. જેમ
તડકો અને છાયો છે, એમ સુખ અને દુઃખ બંને છે. પોતાના કર્મો અનુસાર તેમના જીવનમાં દરેક પ્રકારનું દુઃખ પણ આવે છે અને કર્મ અનુસાર સુખ ભોગવે છે. તેમજ આપણે ઘણી વખત બીજાની વાતમાં પણ આવી જઈએ છીએ અને તેની સાથે આપણે બીજા કોઈ મંદિરની માનતા રાખતા હોઈએ છીએ. મિત્રો, ઘણીવાર સુખ આવે અને આપણો વિચાર જાગે કે મારે આ યજ્ઞ કરવો છે, અથવા અમારે આ માતાજીનું મંદિર બનાવવાનું છે, અથવા તેની ઉપર ધજા ચઢાવવી છે, તેમજ કોઈ મોટો યજ્ઞ કરવો છે. તો આવા ઘણા બધા વિચાર આવતા હોય છે. તો મિત્રો, આને માનતા કહેવામાં આવતી નથી. આ એક આપણા શુભ વિચારો છે. મિત્રો, ઘણી જગ્યાએ આપણે મંદિરોમાં પગે લાગવા જતા હોઈએ છીએ અને જો તે મંદિરમાં આપણને બહુ શાંતિ મળે છે તો આપણી એક ઈચ્છા જાગે છે કે મારે આ મંદિરમાં મોટો યજ્ઞ કરવો છે. તો મિત્રો, એ જે ઈચ્છા જાગે છે અને ઈચ્છા જો પૂર્ણ ન થાય તો તેને માનતા કહેવામાં આવતી નથી અને માત્ર સારા વિચારો જ કહેવાય છે. પણ તેમ છતાં જો આપણે દેવી દેવતાઓની માનતા રાખીએ અને તેને આપણે પૂરી ન કરી શકતા હોય તો આપણે શું કરવું જોઈએ? તો મિત્રો, તેના માટે આ ઉપાય બહુ જ મહત્વનો છે. એક જે માનતા કરે છે તે માનતાને યાદ કરવા માટે જે આ માનતા ભૂલી ગયા છો એની ઈચ્છાની પૂર્તિ માટે તમને આ ઉપાય જણાવું છું. મિત્રો, સૌપ્રથમ જે ઉપાય હું તમને જણાવું છું એ માનતાના સંકેતો મળે છે, પણ એ સંકેતોને સમજવાની આપણામાં એટલી બધી શક્તિ નથી હોતી. તો મિત્રો, હું તમને આ માનતા પૂરી કરવાના ઉપાયો જણાવું તે પહેલાં તમે આ ચેનલમાં જો નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આ વિડીયો ગમે તો તેને લાઈક પણ કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને તમારી ઉપર માતાજીની કૃપા છે એ હંમેશા માટે બની રહે. તો મિત્રો, જો તમે પોતાની રાખેલી માનતા છે એ ભૂલી ગયા છો તો હવે તમારે શું કરવું જોઈએ? મિત્રો, ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે મેં આ એક માતાજીની માનતા રાખેલી હતી પણ કમનસીબે એ માનતા હું પૂરી કરી શક્યો નથી, અથવા તો કોઈ પણ કારણોસર જો લોકો માનતા ભૂલી ગયા હોય તો તે માનતા કઈ રીતે પૂરી કરવી જોઈએ કે જેથી કરીને તમારી કુળદેવી છે એ પ્રસન્ન થઈ જાય અને તેનો વાસ તમારા ઘરમાં હંમેશા માટે રહી શકે. તો મિત્રો, આ ઉપાય તમે ક્યારે કરી શકો છો? આ ઉપાય કઈ રીતે કરવાનો છે કે જેનાથી માતાજીની રાખેલી માનતા પૂરી થઈ શકે? તો મિત્રો, આ ઉપાય છે એ તમે રાતના સમયે કરી શકો છો. એટલે કે મિત્રો, રાતના 9 વાગ્યા પછી તમે આ ઉપાય કરી શકો છો. મિત્રો, જો તમારું મંદિર જ્યાં હોય છે એ મંદિરની સામે તમારે બેસી જવાનું છે. પછી તેની સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને જે દીવાની જે વાટ હોય છે તે વાટ લાંબી બનાવવાની છે અને બીજી જે વાટ છે એ તેલના દીવાની રાખી અને ઊભી વાટ રાખીને કરવાનો છે કે જેને આપણે અખંડ દીવો કહીએ છીએ. આ બંને દીવા પ્રગટાવી તમે જે પણ દેવી દેવતાઓની માનતા હોય તેની સામે તમારે એક માળા લેવાની છે. નીચે આસન પાથરી તમે જે દેવી દેવતાઓને માનતા હોય તેના નામની સાચા હૃદયથી એક માળા કરવાની છે અને મિત્રો, તમારે માતાજીને પ્રાર્થના કરવાની છે કે હે માં કુળદેવી, મારાથી જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય અથવા તો મારી ઈચ્છા પૂર્તિ માટે તેમજ કોઈ પણ રીતે જો મેં કોઈ પણ પ્રકારની માનતા રાખેલી હોય અને મારાથી પૂરી ન થઈ હોય તો તમે મને યાદ કરાવો. એ માનતા બાકી રહેલી છે એને હું જરૂર પૂરી કરી દઈશ. મિત્રો, આ રીતે તમારે 1 મહિના સુધી આ ઉપાય કરવાનો છે અને માતાજીનું સ્મરણ કરવાનું છે અને 1 મહિનામાં મિત્રો તમને માતાજીના સંકેતો અવશ્ય મળશે કે જેથી કરીને તમારી માનતા યાદ કરીને તમે પૂરી કરી શકશો. જે કોઈ પણ મહિલા છે અને જો માસિક ધર્મમાં હોય છે તો તે દિવસમાં આ ઉપાય કરવાનો નથી, પણ તેના પછી 6-7 દિવસો ગણીને આ ઉપાય તેમજ ચાલુ રાખવાનો છે. તેમજ મિત્રો, બીજો રસ્તો એ છે કે જો આ બધી માનતા
તમારી પૂરી થઈ જાય તો આ માનતા છે એ તમારે શ્રદ્ધાથી કરવાની છે. જો મિત્રો, જ્યાં સુધી આપણી ભક્તિ છે એ આપણા હૃદયમાંથી નીકળતી નથી ત્યાં સુધી તે ભગવાન આપણી પ્રાર્થનાનો સ્વીકાર કરતા નથી. મિત્રો, આ જે ક્રિયા છે એમ પણ તમારે 2 દીવડા પ્રગટાવવાના છે અને તમે જ્યાં સુધી માળા કરો છો તો તેની સાથે તમારે એક શ્લોક બોલવાનો છે કે જેનાથી માનતા છે પૂરી થઈ શકે. અને સાથે જ મિત્રો, એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી તમે માળા કરો છો ત્યાં સુધી દીવા એમ જ રહેવા જોઈએ. દીવાને ભૂલે ચૂકે પણ બુઝાવા ના દેતા અને પૂરેપૂરી માતાજીમાં શ્રદ્ધા રાખીને આ ઉપાય કરજો. મિત્રો, હું તમને જે શ્લોક આપવા જઈ રહ્યો છું એ જગદંબા માનો શ્લોક છે, પણ આ શ્લોક તમે તમારા દેવી દેવતાઓની સામે પણ બોલી શકો છો. આમાં મિત્રો માળા છે એ કોઈ પણ માળા આ ઉપાય કરવા માટે ચાલી શકે છે. હવે મિત્રો, આ શ્લોક છે એ આ પ્રમાણે છે: સર્વ બાધા વિનર્મુક્તો ધન ધનવિત મનુષ્યમંત પ્રસાદીન ભવ્ય શયંતિ ન સંચય. તો મિત્રો, જ્યારે પણ તમે માનતા પૂરી કરવા માટે આ ઉપાય કરવા બેસો છો તો તમારે કુળદેવી માતાનો જપ્ત કરતી વખતે આ શ્લોક છે અવશ્ય બોલવાનો છે. જ્યાં સુધી તમે માળા કરો છો ત્યાં સુધી દીવો એમ જ રહેવો જોઈએ અને જ્યાં સુધી તમે માળા કરો છો ત્યાં સુધી આ શ્લોકનું મનમાં સ્મરણ કરવાનું છે અને તેની સાથે જ માતાજીને પ્રાર્થના કરવાની છે કે અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને માફ કરી દેજો અને અમે તમારા ચરણોમાં આવ્યા છીએ. મિત્રો, આ રીતે તમે માતાજીની માળા કરતા રહેશો અને સાથે આ શ્લોક પણ બોલતા રહેશો તો મિત્રો 1 મહિનાની અંદર જ તમને આ ઉપાયનું પણ અવશ્ય ફળ મળશે. તેમજ મિત્રો, માતાજી તમને એવા એક સંકેત આપશે કે તમે તમારી બાકી રહેલી માનતા છે એ યાદ આવશે અને માતાજી તમને એ માનતા પૂરી કરવા માટેની શક્તિ અવશ્ય આપશે. અને જો તે માનતા પૂરી કરી દેશો તો તે તમારી બધી જ મનોકામના પૂરી કરી દેશે. પછી ભલે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના હોય કે તમારા ઘરમાં જો ધનની કમી હોય અથવા તો તમારો ધંધો સારો ચાલતો ન હોય, તેમજ તમારા દીકરા કે દીકરીના લગ્ન ન થતા હોય અથવા તો લગ્નમાં બાધા આડે આવતી હોય, તેમજ જો તમારી કુંડળીમાં દોષ હોય અને ઘણા બધા એવા ગ્રહ છે તે તમને નડતરરૂપ હોય તો મિત્રો આ બધી જ વસ્તુઓનું સમાધાન છે એ તમને આ ઉપાય કરવાથી મળી જશે. તો મિત્રો, તમને જે પણ ઉપાય જણાવેલો છે કે માતાજી સામે તમારે 2 દીવા પ્રગટાવીને શ્લોક તેમજ મંત્ર જણાવવામાં આવ્યો છે તે શ્લોક અવશ્ય સ્મરણ કરજો કે જેથી કરીને માં કુળદેવી એ તમારી ઈચ્છા હંમેશા પૂરી કરશે. તેની સાથે જ મિત્રો, જો તમે કુળદેવીનો વાસ છે એ પોતાના ઘરમાં હંમેશા માટે રાખવા માંગતા હોય તો આ વસ્તુ તમારે અવશ્ય કરવી જોઈએ. હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવીના રૂપમાં પૂજવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ માતા લક્ષ્મીની વિધિ વિધાન અને શ્રદ્ધાથી પૂજા કરે છે એમના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે અને તેમના જીવનમાં કોઈને કોઈ આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા બનેલી રહે તો કેટલાક ઉપાયો તમારે માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો મિત્રો, તમારે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો આ રીતે ખાંડના ઉપાયો કરજો. ધાર્મિક માન્યતા અનુસાર દેવી લક્ષ્મીને ખાંડ અત્યંત પ્રિય છે, તેથી પૂજા દરમિયાન તેમને મિશ્રી ખાંડ ચઢાવો અને પ્રસાદ તરીકે મિશ્રી વહેંચો. તેનાથી તમારી મનોકામનાઓ તો પૂરી થશે જ, સાથે જ લક્ષ્મીની કૃપા પણ જળવાઈ રહેશે અને તમને નોકરીમાં પ્રમોશન પણ મળશે. તેમજ મિત્રો, જ્યોતિષીય શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ લગ્ન માટે લાયક હોય છે, જો તેઓ ભગવાન કૃષ્ણ અને રાધા રાણીની સંપૂર્ણ વિધિથી પૂજા કરે છે અને તેમને તુલસીની સાથે ખાંડ અર્પણ કરે છે તો તે એમને યોગ્ય જીવનસાથી મળે છે અને તેમનું જીવન સુખીમય રહે છે. તેમજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકોની કુંડળીમાં શનિની અશુભ અસર અને શનિદેવની નારાજગીથી બચવા માટે
દર શનિવારે કાળી કીડીઓને મિશ્રી ખવડાવવી જોઈએ. આ ઉપાય શનિદેવ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને શનિના અશુભ પ્રભાવથી રાહત મળી શકે છે. તેમજ વાસ્તુશાસ્ત્રો અનુસાર ઘરમાં નાળિયેરનું ઝાડ અવશ્ય રાખવું જોઈએ. આમ કરવાથી પૈસા આવવાના રસ્તા ખુલે છે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે. તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે, તેથી ઘરમાં નાળિયેર રાખવું જોઈએ. તેમજ ઘરમાં ધાતુનો કાચબો અવશ્ય રાખવો, કારણ કે તે કાચબો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે. તેથી ધાતુથી બનેલો કાચબો ઘરની ઉત્તર દિશામાં અવશ્ય રાખવો. આમ કરવાથી પરિવારના સભ્યોના જીવનમાં ધન અને સમૃદ્ધિ બની રહે છે. તેમજ મિત્રો, ઘરમાં કુબેરજીની મૂર્તિ રાખો. જ્યોતિષમાં ભગવાન કુબેરે સ્થાયી ધનનો કારક માનવામાં આવે છે, તેથી કુબેરજીની મૂર્તિ ઘરમાં રાખવી જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ પણ બની રહેશે. સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે. માતા લક્ષ્મી ધનનો વૈભવ અને યશની દેવી છે. જેના પર માતા લક્ષ્મીની કૃપા હોય છે, તેમના જીવનમાં ભૌતિક સંપ્રદાયની કોઈ કમી નથી હોતી. લક્ષ્મીની કૃપાથી સમાજમાં માન સન્માન અને પદ પ્રતિષ્ઠા મળે છે. સાથે જ ધન ધાન્યમાં પણ વૃદ્ધિ થાય છે. તેમજ મિત્રો, જો આપણા જીવનમાં ધનનો અભાવ રહેતો હોય તો આજે અમે તમને એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી લક્ષ્મી અવશ્ય પ્રસન્ન થશે. હિન્દુ ધર્મમાં પૂજા માટે સૂર્યાસ્ત અને સૂર્યોદયનો સમય શુભ માનવામાં આવે છે. જો લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સૂર્યાસ્તનો સમય શ્રેષ્ઠ છે. લક્ષ્મીની કૃપા અને ધન વૈભવની પ્રાપ્તિ માટે સંધ્યાકાળે આ ઉપાય કરો. અવશ્ય માતા લક્ષ્મીના આશીષ મળશે. લક્ષ્મીની કૃપા સંધ્યા સમયે તુલસીના છોડ પાસે ગાયના ઘીનો દીપક કરો. તુલસીની પરિક્રમા કરો. પરિક્રમા કર્યા બાદ લક્ષ્મીજીને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. જો આપ આ વિધિ નિયમિત શ્રદ્ધાપૂર્વક કરશો તો માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને સુખ સમૃદ્ધિ અને યશ પદ પ્રતિષ્ઠાના આશીર્વાદ આપશે. તેમજ તુલસીના છોડને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ પણ તુલસી ખૂબ જ પ્રિય છે. હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર જે ઘરમાં નિયમિત તુલસીના છોડની પૂજા થાય છે અને અર્ઘ્ય આપવામાં આવે છે, તે ઘરમાં સદૈવ લક્ષ્મીજીની કૃપા રહે છે. મિત્રો, જો આર્થિક સમસ્યા હોય તો શુક્રવારે કેટલાક ખાસ ઉપાયો કરવા જોઈએ. આ ઉપાયો ખૂબ જ સરળ અને ફાયદાકારક છે. આ ઉપાયોથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. અઠવાડિયાનો એક દિવસ ધાર્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેક દિવસ એક અથવા બીજા દેવતાનો છે, જેની વિશેષ પૂજા કરવામાં આવે છે. શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી વિશેષ ફળદાયી માનવામાં આવે છે. ખાસ કરીને જો કોઈને આર્થિક સમસ્યા હોય તો શુક્રવારે તેણે કેટલાક ખાસ ઉપાયો કરવા જોઈએ. આ ઉપાયો ખૂબ જ સરળ અને ફાયદાકારક છે. આ ઉપાયોથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તને ધનથી ભરી દે છે. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે વ્રત કરો. આ દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન અને ધ્યાન કર્યા પછી સ્વસ્થ સફેદ વસ્ત્ર પહેરો. આ પછી શ્રી યંત્રની પૂજા કરો. આ દિવસે સૂતકનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા તેમની મનપસંદ વસ્તુઓ જેમ કે કમળનું ફૂલ, ગાય અથવા શંખ મંદિરમાં ચઢાવો. તેનાથી તમારી બધી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે. સ્વસ્થ જગ્યાએ માં લક્ષ્મીનો વાસ હોય છે. જ્યાં ગંદકી હોય છે ત્યાં લક્ષ્મી રહેતી નથી. તેથી તમારા ઘર અને કાર્યસ્થળમાં હંમેશા સ્વચ્છતા જાળવો. તેનાથી લક્ષ્મીમાં પ્રસન્ન થાય છે અને ઘરમાં પૈસા આવે છે. શુક્રવારે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમને ખાંડ અને ખીર ચઢાવવી જોઈએ. આ દિવસે કાલમ ઘીટની માળા સાથે લક્ષ્મીજીના મંત્રનો જાપ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી
માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે અને એ તમારી જે પણ માનતા હોય છે તે અવશ્ય પૂરી કરે છે. તો મિત્રો, વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. તો મિત્રો, ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે, નહીં કે તમે તેને સત્ય જ માની લો, કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. તો મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.